અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બની શરમજનક ઘટના। એક્સ-રે વિભાગમાં મહિલા દર્દીઓના છુપી રીતે વિડીયો ઉતારવાનો ડીનના ડ્રાઈવર પર લાગ્યો આરોપ। એક્સ-રે વિભાગમાં જઈ ડીનનો ડ્રાઈવર અલગ અલગ મહિલાઓના વિડીયો ઉતારતો હતો। મંગળવારે બનેલી આ ઘટનાનો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ સ્વીકાર કર્યો છે। સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે વિડીયો ઉતારનાર આરોપી કોમ્યુનિટી મેડિસિન વિભાગની ડીનનો ડ્રાઈવર છે। મહિલાઓનો પીછો કરી આરોપી વિડીયો બનાવતો હતો, જે અંગે અમે પોલીસને જાણ પણ કરી છે। આરોપી ડ્રાઈવરના મોબાઈલમાંથી અન્ય વિડીયો હોવાનો પણ ખુલાસો થયો છે। એક્સ-રે વિભાગમાં મહિલા દર્દીઓના છુપી રીતે વિડીયો ઉતારવાનો ડીનના ડ્રાઈવર પર લાગ્યો આરોપ। એક્સ-રે વિભાગમાં જઈ ડીનનો ડ્રાઈવર અલગ અલગ મહિલાઓના વિડીયો ઉતારતો હતો। મંગળવારે બનેલી આ ઘટનાનો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ સ્વીકાર કર્યો છે। સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે વિડીયો ઉતારનાર આરોપી કોમ્યુનિટી મેડિસિન વિભાગની ડીનનો ડ્રાઈવર છે। મહિલાઓનો પીછો કરી આરોપી વિડીયો બનાવતો હતો, જે અંગે અમે પોલીસને જાણ પણ કરી છે। આરોપી ડ્રાઈવરના મોબાઈલમાંથી અન્ય વિડીયો હોવાનો પણ ખુલાસો થયો છે।